દીવું મોકલો દીવું ને દીવું વજન એટલો છે ને પાછો બેબી છે પાછું મોટી માં મને શીખવાડ્યું હવે મોટી માં છે દિવ્યેશભાઈ મેં કીધું તું ને પેલા યુટ્યુબ વાળા બ્લોગ માં દિવ્યેશભાઈ એમના મમ્મી છે. હા એટલે દોસ્તો મારા વ્લોગમાં મારું સ્વાગત છે. અમે આજે આવી ગયા છે મારા ખેતર, મારા ફેમિલી સાથે બધા આવ્યા છીએ અમે. જુઓ બધા આગળ છે, આ મારા કપા છે. એમાંય કપામાં કેટલું બધું પાણી ભર્યું છે. આમ તો જુઓ તમે, સમુદ્રમાં કપા વાવ્યો છે એવું કહીએ ક્યાંય. કા રમેશ, સમુદ્રમાં કપા વાવ્યો ને આપણે? દરિયો, એ સમુદ્ર ને દરિયો એક જ થયો. આહા, આમાં દેરાણી ભીંડો ઉતારે છે મારા ખેતરનો. એમના છે ને શ્રીમત હતા હમણાં, પરમ દિવસે 30 તારીખેના શ્રીમત હતા. ભીંડા ઉતારવા દીવું મોકલો દીવું ને દીવું વજન એટલો છે ને પાછો બેબી છે પાછું કેટલો 60 ને 2 કિલો. બધા ઉતારો. હાલો ભીંડો ઉતારો. મારે તો અંદર નથી આવવું, તું જા. નહીં કાઢી નાખો. ગાઈસ સેલું તો સામે ભીંડો ઉતારે છે, પણ હું એની પાસે મોબાઈલ લઈ ને હું આવ્યો છું ને અહીંયા મારા ભાભી ખડ લે છે ને અમારે એક ગાય છે એના આટો આ ખડ લે છે. ભાભી ઓછું લેજો ને ગાય પછી ધરાઈ જશે બહુ. ભાભી ખડ લેવા ને બોલો તો ખરા ભાભી કાક બોલું તો ખરી, ખડ લેવા દે ને ભાઈ વધારે. તો મારી યુટ્યુબ ફેમિલી હવે મેં ભીંડો ને બધું ઉતારી લીધો છે. દેશી ભીંડો ઉતાર્યો, ભીંડી ઉતારી, લાડુ તો ઠેલી ભરાઈ ગઈ. કા રમેશ બનાવી આજ મસ્ત શાક. હા મારા સાસુમાં મારી માં છે આ. તો હું તમને છે ને મારા મમ્મીને બતાવું, રમેશના મમ્મી મારા સાસુમાં. આ મારા સાસુમાં છે. કામાં આપણા કપા કેવો છે? બહુ સારો છે. અને ભાવ આવી જાય તો આપણે પૈસા વાળા. ભાવ આવી જાય પૈસા વાળા. બહુ સારો એટલે બહુ સારું છે. 8 લાખ નો કપા થવાનો છે. પણ વીઘા કેટલી બધી વીઘા છે ખબર છે ને? 20 વીઘા છે. 20 વીઘા 20 વીઘાનો કપા છે. બધાનો કપા બગડી ગયો, અમારો નથી બગડ્યો કેમ કે અમે પાણી વાળો કપા નથી ને એટલે. ઓહો આ અમને આયા તો ગાવા બગડી ગયો. કેમાં ઈ છે? આ છે ને ડીશ છે ખબર છે? હા, ઝટકા મશીન ની. સોલર પાવર કહેવાય. સોલર પાવર નો કહેવાય એને. સોલર પાવર ની ડીશ કહેવાય. હા પણ ડીશ કહેવાય, પણ મતલબ નાની છે ને. હા ઈ પણ આ વાડીમાં તો સોલર પાવર આવે ને. ડીઝલ તો આ મારો નાનો ભાઈ છે ગાઈઝ. ને નીતા તારે ક્યાં જવાનું છે? કઈ કાલ જવાનું છે કે આજ? કાલ રાતે જવાનું છે એમ ને? સત્તુ ભવાની મેલડી ના જવાનું છે? કોને એકલો જવાનું છે કે બધાને? ઠીક એવું છે. ફેમિલી લઈ જાય. માં તમારે જવાનું છે? ઈ છે ને બોલેરો આ કે ઘરનો બોલેરો છે. બોલેરો આ કે તમારે જવાનું છે માં? તમારા પૈસા છે? હે તો મારી યુટ્યુબ ફેમિલી, હું છે ને તમને મારી વાડીમાં એક મસ્ત બેસ્ટ લોકેશન છે એ હું તમને બતાવું. જુઓ મસ્ત છે, પાણી ઠંડુ છે, જાવવા દેવ. હા સાચી વાત છે, મસ્ત પાણી છે. ને અહીંયા છે ને મેં મારા યુટ્યુબ ચેનલ મેં શરૂ કરી હતી ને સ્ટાર્ટમાં, તો મેં મારા ઇન્ટ્રો મારો પહેલો વિડીયો બ્લોગ હતો એ મેં અહીંયા જ આપ્યો હતો. એ મારા યુટ્યુબ આઈડીમાં છે, તમે જોઈ લેજો. મસ્ત છે. એની પાગલપંથી શરૂ થઈ ગઈ છે પાણી જોઈને. હાલો ને ફોન પકડો ને, હું થોડીક ફ્રેશ થઈ જાઉં. મારા હાથ ગંદા છે. રીલ્સ ઉતારીશ. અને મારી યુટ્યુબ ચેનલ છે ને, મારે ઇન્સ્ટા આઈડી છે ને 86,357 છે. એમાં મને આઈડી સર્ચ કરીને મને ફોલો કરજો ને લાઈક કરજો મારા બધા રીલ્સ. હા ભાઈ કરશે હો, કરશે. તો અત્યારે છે ને અમે બધું ખેતરનું કામ કરી લીધું છે. લોકેશન મેં તમને બતાવી દીધું છે, રીલ્સ પણ ઉતારી લીધી છે. ને હવે અમે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બપોરના અત્યારે 9:28 થઈ ગઈ છે. રસોઈ કરવાની છે તો અત્યારે ઘર તરફ જવાનું છે. તમે કેવું ભાઈ?
11:28 થઈ 11:28 9:28 છે એમ બોલી તું તારો વિડિયો એવું છે હા બોલ હા તો ગાઈઝ 9:28 નથી થઈ 11:28 થઈ ગઈ છે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે બપોરનું કપા તવડી ગયો છે હા અમાર ખેતરના કપા હા સાચી વાત છે હો. જો ઓહો છેલ્લું તો કપાવીને મંડાણી છે રેવા દે અત્યારનો વીણવાનો હોય એક ડાબકો આવ્યો હોય માર જોબ અને છે ને એક વાઈટ કરીને હું દીવો કરી ગણપતિ બપ્પાને એટલે કપાનો ભાવ સારો આવશે હા કે આપણે ખેતરનો પેલો કપા એમને દીવો હું કરવાનો હોય હું ભાવ વાળા કપાનો ખબર છે દીવબેન કહેતા હતા કે 1400 રૂપિયા છે મણના હા ઈ પલ્લેલા કપાના હે તો અમારા યુટ્યુબ ફેમિલી હવે અમે ઘર તરફ જાય છે ખેતરનું કામ અહીં પૂરું થાય છે જુઓ તો હવે મારો બ્લોગનો એન્ડ અહીં આવે છે અને તમને મારો બ્લોગ કેવો લાગ્યો મને લાઈક કરીને કહેજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને મારા નવા બ્લોગમાં મળશું બાય બાય દોસ્તો